જરા વિચારીએ કે આ વડીલોએ આપણા માટે શું કર્યું હોય. સાહેબ, હું ગામડામાં રહીને મોટો થયો છું. પિતાજી ખેતર ગયા હોય, બિચારા કામ કરતા હોય, ચીભડાની અંદર પેલા કૂણા ચીભડા જોવે ચીભડીમાં, અને કૂણા ચીભડા જોવે, ચીભડા તોડે, ખાવાની તો એને ઈચ્છા થતી હશે, પણ ઘરે લાવતા, ખાઈ ના જતા, સાચવીને ઘરે લાવે કે દીકરા માટે લઈ જવા, નાના નાના બાળકો માટે લઈ જવા. બિચારી માં ખેતર ગઈ હોય, સાંજે થાકી પાકી ઘરે આવતી હોય, રસ્તામાં એક બોયડી આવે, પાકા બોર જોવે, ઉતાવળ હોય, કામ કરવાની ઉતાવળ હોય, અને તોય બોયડીમાંથી બોર ઉતારે, પોતાના સાડીના પાલવમાં બાંધે કે ઘરે જઈને દીકરાને માટે લઈ જઈશ, દીકરી માટે લઈ જઈશ. સાહેબ, બાજુમાં પડોશીને ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય, સરસ મજાની રસોઈ બની હોય, અને પડોશીને ત્યાં વાટકી વ્યવહાર હોય, એટલે એમને ત્યાં મહેમાન આવ્યા હોય તો એક વાટકીની અંદર, એક થાળીની અંદર, એક થાળીની અંદર થોડી પૂરી, થોડો શીરો, 2-4 ભજીયા, એવું બધું આપી જાય. આ બધી ઘટના હું આપને યાદ કરાવું છું, યાદ કરજો. આ બધું આપી જાય ત્યારે માને પણ ખાવાની ઈચ્છા થતી હશે, પણ પોતાની ઈચ્છાઓને દાબી દે કે નહીં, આ મારે મારા સંતાનો માટે રાખવું જ, અને એના સંતાનો માટે સાચવી રાખે. તો એ વડીલોને આપણે સાચવવા એ આપણી જવાબદારી છે. રાજકોટની અંદર એક પરિવાર, વસંતભાઈ લિંબાસિયા, એ પરિવારના મોભી, એમણે રાજકોટમાં એક બહુ સરસ કાર્યક્રમ કરેલો. એમના બા, એમને જ્યારે 100 વર્ષ પૂરા થતા હતા તો એમના માતૃવંદનાનો એક બહુ જ મોટો પ્રોગ્રામ રાખેલો, અને એની બધી જવાબદારી એમણે મને સોંપેલી. એટલે મારે વારે વારે વસંતભાઈની ઘરે જવાનું થાય આખા કાર્યક્રમની તૈયારી માટે. લગભગ 5-7 વખત હું એમની ઘરે ગયો. મને એક બાબતનો ખ્યાલ આવ્યો કે વસંતભાઈની એક યુવાન દીકરી, એમણે હજી કોલેજ પૂરી કરેલી, એ દીકરીનું નામ હતું દર્શિકા. વસંતભાઈની આ દીકરી દર્શિકા એના દાદીમા જોડે રોજ લગભગ 1/2 થી 1/4 કલાક બેસતી. રોજ એના દાદીમા જોડે બેસે, દાદીમા જોડે બેસે, દાદીમા જોડે વાતો કરે, દાદીમાને હસાવે. એટલા દાદીમા આમ દાદીમા રે ઓતપ્રોત થઈ જાય. કોલેજમાં ભણતી છોકરી, કોલેજિયન છોકરી, પણ રોજ દાદીમા જોડે બેસે. મેં વસંતભાઈને એવું કહ્યું કે વસંતભાઈ, તમારા બા 100 વર્ષ જીવી ગયા, એમાં દીકરીનો પણ બહુ મોટો ફાળો છે, કારણ કે આ દીકરી બેસે છે, રોજ એની હારે વાતો કરે છે. આપણે વાતો કરતા બંધ થઈ ગયા સાહેબ. વડીલો માટે સમય નથી રહ્યો. તમે જોજો, બહાર નોકરી ધંધો કરતા હોય, કેટલા સમયે આ વડીલો જોડે વાત થાય છે. આમ વિચાર કરીએ જ ખબર પડે. અને એમાંય જ્યારથી ડિજિટલ ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી એટલે તમામ, જેમાં સ્ક્રીન આપેલ છે તે, પછી એ મોબાઈલ હોય તોય ભલે, એ ટેબ્લેટ હોય તોય ભલે, એ કમ્પ્યુટર હોય તોય ભલે, જ્યારથી ડિજિટલ ટેકનોલોજી આવી, સ્ક્રીન ટેકનોલોજી આવી, ત્યારથી દૂરનો માણસ બહુ નજીક આવી ગયો, અને નજીકનો માણસ બહુ દૂર જતો રહ્યો. દૂરનો માણસ બહુ નજીક આવી ગયો. તમે જુઓ, અમેરિકા વાત કરતા હોય, બોલો તમે કેમ છો ને, મજામાં છો ને, ગમે એની હારે, અને નજીકના જે માણસો હતા એ બહુ દૂર જતા રહ્યા, એમની જોડે એટલી વાતો જ નથી થતી. જરા યાદ કરો જી, અહીંયા જેટલા બેઠા છે ને, થોડા યુવાનોને બાદ કરતા. આપણે નાના હતા, વેકેશન પડે અને સીધા થેલો લઈને મામાને ઘરે ભાગતા. સીધા જ. વેકેશન પડ્યું નથી, કેટલાક તો આગલી રાત્રે થેલો તૈયાર કરે. બોલો, આગલી રાત્રે સીધું ભાગવું જ છે અહીંથી. થેલો લઈ અને મામાની ઘરે જતા રહેતા. મહિનો મામાની ઘરે રોકાતા. મામી બહુ સરસ રીતે સાચવતી, મામા બહુ સરસ રીતે સાચવતા. મારે તમને એ કહેવું છે કે એ મામા કે એ મામી સાથે છેલ્લે ક્યારે વાત થઈ? યાદ કરો. ભૂલાઈ ગયા. નથી મામા હારે વાત થતી, નથી મામી હારે વાત થતી, માસા માસી હારે વાત નથી થતી, ફુવા ફઈ સાથે વાત નથી થતી. જેની જોડે કંઈ સંબંધ નથી એની હારે કેટલી બધી વાતો થાય છે, અને જેની સાથે લોહીના સંબંધ છે એમની જોડે કોઈ વાતો નથી થતી. એટલે મારે કહેવું છે કે આ વડીલોને સાચવો, વડીલોને સાચવવા જેવા જ સાહેબ. રાજકોટમાં જ હું થોડા સમય પહેલા રવિવારે એક મોલમાં ગયેલો. આમ આપણને નાની એવી ઘટના કેટલી મોટી પ્રેરણા આપી જતી હોય છે. એ મોલમાં હું ગયેલો મારા પત્ની અને દીકરા સાથે. તો મેં જોયું એક ગામડાના બાપા હતા, અને ગામડાના બાપા એટલે આપણો ગામડાનો જ પહેરવેશ, ગામડાનો જ પહેરવેશ. એને ચોયણી પહેરેલી, ઉપર કેડિયું પહેરેલું, અને એ બાપા એની સાથે એક છોકરો હતો, કોલેજિયન છોકરો, અને એટલો ફેશનેબલ છોકરો હશે, એના કપડા ઉપરથી
એની વાળ ઓળવાની સ્ટાઇલ ઉપરથી તમને ખબર પડે કે આ છોકરો કેટલો ફેશનેબલ છે. એ છોકરો પેલા બાપાને લઈ અને મોલમાં આવેલો અને બાપાને બધું બતાવે, ગામડાના બાપા પણ બધું બતાવે. જો દાદા અહીંયા બૂટ વેચાય, દાદા દાદા તમે બૂટ લેવા જાઓ તો કેટલા રૂપિયાના આવે? બાપા પૂછે 50 રૂપિયાના. આ તરત કે અહીંયા છે ને 15,000ના બૂટ હોય, 20,000ના બૂટ હોય, એવું બધું સમજાવે. મેં વાત સાંભળી એટલે મને રસ પડ્યો, કારણ કે એક ગામડાના બાપા અને બીજો એકદમ ફેશનેબલ યુવાન. મારી પત્નીને અને દીકરાને એવું કીધું થોડીક વાર તમે અહીંયા બેસો, મને આની હારે આંટા મારવા દો. આ બે જ્યાં જાય ત્યાં બધે આમ પેલી ઇલેક્ટ્રોનિક સીડી હોય, એની મેળે મેળે સીડી ઉપર જાય. છોકરો દાદાને એમ કે જો દાદા જો આ સીડી જુઓ દાદા, જો કેવી ઉપર જાય છે ને દાદા, અમારે તમારે પગથિયા ચડવાના જ નહીં, તમે ઉભા રહો ને ઉપર જતું રહે. ચલો દાદા જઈ. દાદા વળી ના પાડે, ના હો હું એમાં પડી જાવ, આમ તેમ. ના પડો દાદા, જો હું એકલો જાવ, એમ કરીને પેલા ઉપર જાય, પાછો આવે. હાલો દાદા તમને લઈ જાઓ, એમ કરીને લઈ ગયો. મેં લગભગ 20 મિનિટ એ છોકરાની સાથે આંટા માર્યા. પછી એ છોકરાને પૂછ્યું કે બેટા મારો પરિચય આપ્યો. પરિચય આપીને મેં એવું કહ્યું, બેટા હું ક્યારનો જોઉં છું કે તું આ દાદાની હારે બધે આંટા મારે છે, આ દાદાને બધું સમજાવે છે, દાદા ગામડાના છે, અને તું જે આ દાદાની સાથે આંટા મારે છે, દાદાને બધું સમજાવે છે, દાદાને વાત કરે છે, તે જોયું? બીજું હું તો જોઉં છું કે અહીંથી જે છોકરીઓ આપણી આ નીકળે છે ને બધી, એ તને જોઈને દાંત કાઢે છે. અને એ છોકરાએ જે જવાબ આપ્યો હતો, એ છોકરો કે સાહેબ એ ભલે ને દાંત કાઢે, મારે એની યાર શું લેવા દેવા છે? પછી એમણે કહ્યું કે સાહેબ આ મારા દાદા છે, સાહેબ આ ગામડામાં રહે છે, મારા પપ્પાની રાજકોટમાં જોબ છે, એટલે અમે લોકો તો વર્ષોથી રાજકોટમાં આવી ગયા છે. પછી એ છોકરો જે જવાબ આપે છે સાંભળજો, એ કે સાહેબ હું જ્યારે ગામડે જાઉં અને ગામડે દાદાને ત્યાં રોકાવ, ત્યારે દાદા મને એના ખભા ઉપર બેસાડતા. મને હજી એ દિવસ યાદ છે કે દાદા મને પોતાના ખભે બેસાડે, ઘોડો કરે અને ખભે બેસાડી અને ગામની બજારમાંથી નીકળે, ગામના પાદરમાં લઈ જાય, કંદોઈને ત્યાંથી પેંડો લઈને મને પેંડો ખવડાવે. મારા દાદા મને પોતાના ખભા પર બેસાડતા અને ગામની શેરીઓમાંથી નીકળતા. ત્યારે દાદાને શરમ નહોતી આવતી, તો આ દાદાને આધુનિક ભારત બતાવવામાં મને શેની શરમ આવે? મારે બતાવવું છે, મારે દાદાને મુંબઈ લઈ જવા છે, બધું બતાવવું છે. મારે કહેવું છે કે આ દાદાઓ અને દાદીઓ એને હાચવજો. જેટલા યુવાન બેઠા છે ને, ખાસ હાચવજો, માન આપજો, સન્માન આપજો. મેં તો કેટલીય જગ્યાએ સાહેબ એવું જોયું છે કે બિચારા વૃદ્ધ ઊભા હોય અને જુવાનિયા ખુરશી ઉપર લાંબા પગ કરીને બેઠા હોય. બોલો, વૃદ્ધ ઊભા હોય, આવું જોયું છે સાહેબ? જરાક કલ્પના તો કરીએ. જ્યાં સુધી મારી કરતા મોટી ઉંમરનો ઊભો હોય, મને બેસવાનો અધિકાર નથી સાહેબ. હું ભલે ને ગમે એટલો મોટો સાહેબ થઈ ગયો હોય, હું ભલે ને સિનિયર ક્લાસ 1 અધિકારી હોય, સિનિયર ક્લાસ 1 અધિકારી સરકારમાં સાહેબ. હું ગામડે આવું તો સિનિયર ક્લાસ 1 અધિકારી ન હોય, અને હું એ રીતે જીવું છું. મને પોતાને જીવવાની મજા આવે છે, મને પોતાને ખબર છે. અત્યારે હું સિનિયર ક્લાસ 1 અધિકારી છું. આખું સૌરાષ્ટ્ર આપણું જે છે ને, એ સૌરાષ્ટ્રની 67 નગરપાલિકા, 4 મહાનગરપાલિકા અને 7 સરકારી યુનિવર્સિટી, એ બધાનું ઓડિટ સુપરવિઝનનું કામ હું કરું છું. બહુ મોટી જવાબદારી છે. બધા લોકો આપણને સાહેબ 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 કહીને બોલાવતા હોય, આગળ પાછળ આંટા મારતા હોય, પણ મેં એ અનુભવ્યું છે સાહેબ કે તમે ગામડે જાઓ. તમે નાના હતા, મારો પરિચય આપતા હતા દીપકભાઈ, ત્યારે કહ્યું બહુ સામાન્ય પરિસ્થિતિમાં હું જીવતો હતો. ગામડે જઈએ અને આપણે નાના હોય, એ બધા જ માળી બાપા અત્યારે આપણને મળે, અને મને મળે, હું સામેથી એને મળવા માટે જાઉં, પગે લાગુ, અને તરત એમ કે સૈલો આવ્યો, સૈલો. સગપરિયા સાહેબમાં જે મજા છે એના કરતા સૈલામાં 10 ગણી મજા છે. સૈલો થતા શીખવું પડે. હારું કોક આમ છે, અરે આને કંઈ ભાન જેવું છે કે નહીં, આવી રીતે બોલાવે છે, આમ તે કંઈ બોલાવાતા હશે. મારે એ કહેવું છે તમને કે આ વડીલોની સામે સૈલો થતા શીખજો. એની મજા એવી આવશે સાહેબ, એવી આવશે. બધા જ અભિમાનના અંચણાઓ એક બાજુ વડીલો પાસે મૂકી દેવાય, કારણ કે એ લોકોએ આપણા માટે બધું જ મૂકી દીધું છે.